નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે। ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીમાં મિત્રો વાવાઝોડું સક્રિય બન્યું। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી મિત્રો એકવાર ભારે વરસાદની આગાહીઓ કરી દીધી છે, જેમાં મિત્રો જણાવ્યું છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં મિત્રો વડોદરા, નડિયાદ, આણંદ તેમજ મિત્રો ભિન્ન ભાગોમાં હળવાથી મિત્રો ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે। જ્યારે મિત્રો ચીનમાં આવેલા પ્રચંડ વાવાઝોડાના કારણે બંગાળના ઉપસાગરનો એક પ્રવાહ જે વાવાઝોડા તરફ જતો હતો તે વાવાઝોડું થમી જતાં મિત્રો તેના કારણે બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળનો ઉપસાગર વધુ મિત્રો સક્રિય થશે તેવી મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 20 કિમી સુધી નહીં ભરવો પડે ટોલ ટેક્સ, તો તેવું મિત્રો નીતિન ગડકરી જણાવી રહ્યા છે। જ્યારે મિત્રો નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું જેમાં હવે 20 કિમી સુધી હાઈવે ઉપર વાહન ચલાવવા ઉપર કોઈ ટેક્સ નહીં લાગે। જો કોઈ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ એટલે કે GNSSથી સજ્જ છે અને તે કામ કરી રહ્યું છે તો તે વાહન હાઈવે અથવા એક્સપ્રેસ વે પર દરરોજ 20 કિમી સુધી ચલાવવા માટે કોઈ ટોલ ટેક્સ આપવો નહીં પડે। આ સુવિધા ટેક્સી નંબરવાળા વાહનો માટે નથી, પરંતુ મિત્રો ફક્ત ખાનગી વાહનો ધરાવતા લોકો માટે જ આ ઉપલબ્ધ રહેશે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે, જેમાં PM કિસાનનો 18મો હપ્તો જાહેર મિત્રો થઈ ગયો છે। જેમાં મિત્રો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે। આમાંથી મિત્રો ઘણી યોજનાઓ ખેડૂતો માટે પણ છે। ભારત એક મિત્રો કૃષિ પ્રધાન દેશ છે અને ભારત સરકાર ખેડૂતોના હિત પર વિશેષ મિત્રો ધ્યાન આપી રહી છે। આથી મિત્રો સરકાર ખેડૂતો માટે સમયાંતરે અનેક પ્રકારની યોજનાઓ મિત્રો લાવતી રહે છે। જ્યારે મિત્રો વર્ષ 2019માં ભારત સરકારે ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક યોજના મિત્રો શરૂ કરી હતી। આ યોજનાનું નામ હતું મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના। પ્રધાન કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર મિત્રો લાભાર્થી ખેડૂતોને વાર્ષિક મિત્રો 6000 રૂપિયા પ્રદાન કરે છે। તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજનાનો 17મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિત્રો જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો। હવે જુલાઈ મહિના પછી મિત્રો ચોથો મહિનો ઓક્ટોબર રહેશે। એવો અંદાજ છે કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં હપ્તો મિત્રો બહાર પાડવામાં આવી જશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શહેરોમાં ખાડા પૂરવા માટે વધારાની ગ્રાન્ટ આપવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકાના વિસ્તારના ધારાસભ્યને મત વિસ્તારમાં રોડ રસ્તાના કામો માટે ધારાસભ્ય દીઠ મિત્રો 2 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ મંજૂર કરી છે, જેમાં 43 ધારાસભ્યોને મળશે મિત્રો કુલ 86 કરોડ રૂપિયા। માર્ગ મકાન વિભાગ દ્વારા તેને મિત્રો ફાળવવામાં આવશે અને મિત્રો ચોમાસા દરમિયાન માર્ગોને થયેલા નુકસાનનું ત્વરે મરામત કાર્ય હાથ ધરી શકાશે તેવું મિત્રો જાહેરાત કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે કેન્સરની દવાઓના મિત્રો ભાવ ઘટાડ્યા। તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષસ્થાનની બેઠકમાં મળેલી મિત્રો GST કાઉન્સિલની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મિત્રો કાઉન્સિલે કેન્સરની દવાઓ ઉપરના GSTમાં ઘટાડો કર્યો છે। હવે મિત્રો કેન્સરની દવાઓ ઉપર 12%ને બદલે 5% GST લાગશે। GSTમાં મિત્રો ઘટાડાથી કેન્સરની દવાઓના ભાવ મિત્રો ઘટશે તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં મોંઘવારીમાં થયો વધારો। તો મિત્રો ભારે વરસાદના પગલે શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓના મિત્રો બજેટ ઉપર અસર થઈ છે। માર્કેટમાં ડુંગળી 60 રૂપિયા પ્રતિ કિલો પહોંચી છે, જ્યારે મિત્રો પરવરનો ભાવ 100થી મિત્રો 120 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યો છે। જ્યારે મિત્રો કંકોડાનો ભાવ પ્રતિ કિલો મિત્રો 140થી 150 પ્રતિ કિલો પહોંચ્યો છે। જ્યારે મિત્રો ફ્લાવરનો ભાવ 100થી મિત્રો 120 સુધી પહોંચી ગયો છે। જ્યારે ગવારનો ભાવ 80થી 100 અને મિત્રો કોથમીરનો ભાવ 300 રૂપિયાએ પહોંચ્યો છે। જ્યારે મિત્રો લીંબુના ભાવની વાત કરીએ તો તે મિત્રો 200 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે।
ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન વિતરકોની મિત્રો મનમાની હવે નહીં ચાલે। ગુજરાતના મિત્રો 73 લાખ NFSA એટલે કે મિત્રો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટના કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય મિત્રો લેવામાં આવી ગયો છે। જેમાં મિત્રો હવેથી રેશન વિતરકો દુકાન બંધ નહીં રાખી શકે, પોતાની ગેરહાજરીમાં અન્યને ચાર્જ સોંપીને જવું પડશે। ચાર્જ કોને સોંપ્યો છે તેની પણ જાણ કરવી પડશે। દુકાનો બંધ હોવાથી ફરિયાદો વધતા સરકાર દ્વારા મિત્રો આ મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે મિત્રો 60,000 રૂપિયાની સહાય। તો મિત્રો ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મિત્રો મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના મિત્રો શરૂ કરી છે। આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે મિત્રો ઓળખાતી મહિલાઓને ખેડૂતોને મિત્રો વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ માટે જેમ કે મિત્રો પરીક્ષણ, બધી જ પ્રક્રિયા, જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણની મદદ કરશે। તેની મિત્રો સેવાઓ માટે તેઓને 60,000થી મિત્રો 80,000 રૂપિયાની વાર્ષિક આવક મેળવી શકે છે। કૃષિ સખી બનવા માટે મિત્રો વ્યક્તિને યોજના માટે અરજી કરવી પડશે અને મિત્રો 56 દિવસ સુધી તાલીમ પણ લેવી પડશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને આગામી મહિનામાં નહીં મળે રાશન। તો મિત્રો તહેવારોના દિવસો આવી રહ્યા છે ને રાશન કાર્ડ ધારકોને નહીં મળે રાશન તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। જેમાં મિત્રો હવે સરકારે તમામ રાશન કાર્ડ ધારકોને KYC કરાવવા મિત્રો જણાવ્યું છે। આ માટે મિત્રો અગાઉ તેની તારીખ 30 જૂન નક્કી કરવામાં આવી હતી, પરંતુ મિત્રો હવે આ તારીખ લંબાવીને મિત્રો 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે। એટલે કે મિત્રો જો રાશન કાર્ડ ધારકને 30 સપ્ટેમ્બર સુધી તેનું KYC પૂર્ણ નથી કર્યું, તેથી મિત્રો તે રાશન કાર્ડ ધારકને સરકાર દ્વારા આપવામાં આવતું મફત રાશન બંધ થઈ જશે। મિત્રો વાસ્તવમાં સરકારે આ પગલું એટલા માટે લીધું છે કારણ કે આવા ઘણા લોકોના નામ રાશન કાર્ડથી નોંધાયેલા છે જેમણે કોઈ અન્ય સાથે લગ્ન કર્યા છે અથવા તો મિત્રો સ્થળ છોડી દીધું છે અથવા તો તેનું મૃત્યુ થઈ ગયું છે। તેથી મિત્રો સરકાર KYC દ્વારા ખાતરી કરી રહી છે કે લોકોને ખરેખર લાભ મળે છે અને તે પાત્ર છે કે નહીં। મિત્રો મફત રાશન મેળવી શકે તેવા મિત્રો લોકો માટે રાશન કાર્ડમાં જે લોકોના નામ છે તે તમામ લોકોને KYC કરાવવું મિત્રો ફરજિયાત કરવામાં આવ્યું છે, તેવા લોકોને મિત્રો રાશન મળશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજનો મિત્રો ખેડૂત મોંઘવારીમાં ફસાયો। તો મિત્રો 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ જે 1000થી 1200 રૂપિયાએ મળતું હતું, જે મિત્રો આજે ડબલ થઈને મિત્રો 2200થી 2400 રૂપિયાએ પહોંચ્યું છે। અને તે જ રીતે મિત્રો 2 વર્ષ પહેલા જે 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે મિત્રો 800 રૂપિયા હતા, જેમાં મિત્રો ભાવ વધારો આવતા તે 1200 રૂપિયાએ પહોંચ્યા છે। વધુમાં વધુ મિત્રો 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150થી 200 રૂપિયા હતું, જે મિત્રો આજે 250થી મિત્રો 350 રૂપિયા થઈ ગયું છે। અને મિત્રો રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલા અને આજની મિત્રો તારીખમાં 30% મિત્રો વધારો જોવા મળી રહ્યો છે। આમ મિત્રો વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસ મિત્રો ખેડૂત દેવાદાર બનતો જાય છે અને દેવાના મિત્રો જાળમાં ફસાતો જાય છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।